મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થી તિથિના દિવસે લેવાતું વ્રત બોળ ચોથના વ્રતની કથા. તેમાં ગાય માતાના પૂજનનો મહિમા બતાવવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે દરજ્જો અપાયો છે. ગાયને આપણે પૂજનીય માનીએ છીએ, જેમાં 33 કોટી દેવતાનો વાસ મનાય છે. આજે સૌભાગ્યવતી બહેનો જ નહીં, સર્વ કોઈ ગાય માતાનું પૂજન કરી શકે છે અને ગાય માતાની પૂજા કરીને બાળકોની રક્ષા માટે, ઘરમાં સુખાકારી માટે પ્રાર્થના કરે છે. શ્રાવણ વદ ચોથના દિવસે લેવાતું વ્રત બોળ ચોથ વ્રત પરણેલી બહેનો ખાસ આ વ્રત કરે છે, જેમને સંતાન છે. બોળિયો એટલે વાછરડો, અને ગાય માતાની પૂજા તેના વાછરડા સાથે થાય છે. ગાય માતા સાંજે ચારો ચરીને ઘેરે આવે છે, ત્યારે ગાય માતાનું વાછરડા સહિત પૂજન થાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પહાર દ્વારા આજે વ્રત ઉપવાસ કરીને ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખવાતી નથી. દળવું કે ખાંડવાનું પણ આવતું નથી, એવો નિયમ લેવાય છે. અને આજે ચોથના દિવસે બહુલા ચતુર્થી વ્રત પણ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ગાય માતાનું આ પૂજન છે. જોકે ગાય માતાના રક્ષક ભગવાન શ્રી કૃષ્ણ મનાય છે. ગાયના રક્ષક ગોવિંદ, ગોપાલ કહેવાય છે. એમ ભગવાન શ્રી કૃષ્ણની પણ આજે પૂજા ઉપાસના થાય છે. આ બોળ ચોથના વ્રતના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની અને ગાય માતાની પૂજા થાય છે, જેને બહુલા ચતુર્થી વ્રત કહેવાય છે.